Right? Hello, my dear friends. Welcome to my YouTube channel જાત મહેનત જિંદાબાદ. જાત મહેનત જિંદાબાદમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત મિત્રો. મિત્રો આજે આપણે એક મોટિવેશન શબ્દ આપણે અંગ્રેજીમાંથી પકડીએ છીએ, જેનું ગુજરાતી આપણે કરીએ ઉત્તમ બનો, સર્વશ્રેષ્ઠ બનો, મહાન બનો. તો અહીંયા આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બેસ્ટ, બી ધ બેસ્ટ, ઉત્તમ બનો, મહાન બનો. અને એના માટે એક પોએમ છે મિત્રો, ઇંગ્લિશમાં છે પોએમ, અને એ પોએમને આપણે સહજ આપણા જીવનમાં ઉતારીશું, આપણી લાઈફમાં ઉતારીશું અને ઉત્તમ બનવા માટેની કોશિશ કરીશું મિત્રો. આપણે બનવું છે, નાના નથી બનવું. ભલે નાના છીએ પણ નાના પણ ઉત્તમ બનવું છે. હવે કેટલાક મિત્રોને, કેટલાક માણસોને, કેટલાક વિદ્યાર્થીઓને ફિઝિકલ જે ખામી હોય છે, શારીરિક ખામીઓ હોય છે, તો એનાથી એ હતાશ થઈ જાય છે મિત્રો. હતાશા તરફ દોરાય છે, એમને લઘુતા ગ્રંથિ આવે છે. તો આ લઘુતા ગ્રંથિ જે છે એને આપણે દૂર કરવાની છે મિત્રો. અને આપણામાં જે ઉત્તમ છે એને બહાર કાઢવાનું છે. એ લઘુતા ગ્રંથિની અવગણના કરવાની છે અને એની અવગણના કરીને આપણું જે ઉત્તમ છે એને બહાર કાઢવાનું છે મિત્રો. મિત્રો જંગલમાં એકવાર બાવળ, આ બાવળને તો તમે જોયો છે. બાવળને એક દિવસ બીજા બાવળના અથવા તો બીજા ઝાડવાઓના પાંદડા જોઈને એને પોતાની ઈર્ષા થઈ, પોતાની જાત પ્રત્યે નફરત થઈ. બાવળના પાંદડા તમે જોયા હશે, નાના નાના હોય છે એકદમ, અને એના છેવાડે બે સૂળ હોય છે, બે કાંટા હોય છે. તો એના કાંટા જોઈને એને નિરાશા થઈ, એના પાંદડા એને નાના લાગ્યા અને બીજા ઝાડવાઓના જે પાંદડા હતા એ પાંદડાઓ એને ખાસ વિશિષ્ટ પ્રકારના લાગ્યા. ત્યારે આ બાવળના છોડ આમ રડવા જેવો થઈ ગયો, નિરાશ થઈ ગયો. તો જે માતા છે એને તો બાળકોની ચિંતા થાય મિત્રો. ત્યાં વનદેવી પ્રગટ થઈ ગયા અને વનદેવીએ પ્રગટ થઈને બાવળને કીધું કે બેટા કેમ નિરાશ છે તું, કેમ નિરાશ બેઠો છે? ત્યારે બાવળે કીધું કે વનદેવી, બધા ઝાડવાઓને કેવા સરસ મજાના પાંદડા છે અને મને તમે કેવા પાંદડા આપ્યા છે. વનદેવીએ કીધું કે બેટા આ પાંદડા તો સરસ લાગે છે, બાવળના પાંદડામાં તો તું ઉત્તમ લાગે છે, તારા કાંટા પણ તારું રક્ષણ કરે છે, અને છતાં તને એમ થાય છે કે મને સારા નથી તો બોલ તને શું આપવું? તો કે નહીં, મારા પાંદડા સોનાના બનાવી દો. વનદેવીએ તો પોતાની જે છડી હતી એ છડી એને અડાડે છે અને પાંદડા જે હતા બીજા દિવસે બાવળના પાંદડા સોનાના થઈ ગયા. બાવળ તો ખુશ થઈ ગયો, પણ આ ખુશી લાંબો સમય નથી ટકતી મિત્રો. કારણ કે બાવળના પાંદડાના જે સોનાના પાંદડાને જોયા ત્યારે ત્યાંથી કેટલાક ચોર નીકળ્યા, લૂંટારા નીકળ્યા અને એમણે તો સોનું જોયું, મફતમાં સોનું જોયું, બાવળના ઝાડ પર જોયું, પાંદડા સ્વરૂપે સોનાને જોયું. તો એ તો સોનાને તોડીને ભાગ્યા. ત્યારે બાવળિયાએ કીધું કે અલ્યા તમે ભાગીને ના જાઓ, મારી સુંદરતા પાંદડાના કારણે છે. તો બાવળે કીધું, પેલા ચોરે કીધું કે અમે તો આ પાંદડા વેચીશું, એનાથી અમારા પરિવારનું ભરણ પોષણ કરીશું, પુષ્કળ પૈસા કમાઈશું. ત્યારે ફરીથી પાછો બાવળિયો એક વખત પાંદડા વગરનો થઈ ગયો અને પાછો રડવા લાગ્યો. 2-3 દિવસ થયા, વનદેવી ફરીથી પ્રગટ થયા. તો આ વનદેવીએ કીધું કે બેટા તારા સોનાના પાંદડા ક્યાં ગયા? સોનાના પાંદડા તો બાવળે કીધું કે ચોર લઈ ગયા. તો હવે શું કરીશ? તો કે મને હવે ચળકતા એવા કાચના પાંદડા આપો, ગ્લાસ લીવ્સ, સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, ચળકતા પાંદડા. વનદેવીએ કીધું કે હજુ તું વિચાર કર બેટા. તો કે નહીં, મને પાંદડા આપો અને એને પાછા કાંટા તો નહીં જ આપવાના. ત્યારે વનદેવીએ તો ફરીથી પોતાની છડી, જાદુઈ છડી અડકાડી, મેજિક સ્ટિક, અને એનાથી બીજા દિવસે બાવળ જે હતો એના પાંદડા સૂર્યના સરસ મજાના તાપની અંદર ચળકવા લાગ્યા. બાવળિયો તો ખુશ થઈ ગયો. આમ પ્રકાશનું ઝાડ હોય, લાઇટ ઓફ ટ્રી, એવું લાગવા લાગ્યું. ત્યારે મિત્રો
તો આ ખુશી પણ લાંબો સમય નથી ટકતી. એ વખતે જબરજસ્ત વાવાઝોડું આવ્યું, સખત વાવાઝોડું ફૂંકાયું જંગલમાં, અને પેલા પાંદડાઓ એકબીજા સાથે અથડાઈને કાચના હતા એટલે તો નાના ટુકડાઓમાં વેરવિખેર થઈ ગયા અને ફરીથી પાછો બાવળ તો લીફલેસ પાંદડા વગરનો બની ગયો. મિત્રો ડુસકા ભરવા લાગ્યો, બાવળ રોવા લાગ્યો, રડવા લાગ્યો. ફરીથી પાછા વનદેવી પ્રગટ થયા. વનદેવીએ કીધું, બેટા શું છે કે તું કેમ આટલો નિરાશ, તને આટલું બધું આપવા છતાં નિરાશ? તો બાવળના ઝાડે ફરીથી કીધું કે મને સરસ મજાના મોટા પાંદડા આપો, લીસા પાંદડા આપો, કાંટા નથી જોઈતા મારે. બાવળિયાને ફરીથી વનદેવી ચેતવે છે, મિત્રો હજુ બેટા એકવાર વિચાર કર. તો કે નહીં, મને તો સુંદર પાંદડા જોઈએ, મારે સુંદર દેખાવું છે. મિત્રો સુંદર કપડાથી કે સુંદર બાહ્ય દેખાવથી નથી હોતું. સુંદર એ આપણી આંતરિક, આપણી મનોવિજ્ઞાન, આપણા માનસિક આપણે કેટલા સક્ષમ છે એની સુંદરતા હોય છે. મિત્રો સુંદરતા, સંતોષ આ બધી વસ્તુ આપણી અંદરની બાબતો છે. મિત્રો બહાર દેખાવથી નથી મળતી. ત્યારે ફરીથી પાછા બાવળે કીધું કે મને લીસા અને સરળ પાંદડા આપો, સરસ મજાના કાંટા તો મારે જોઈએ જ નહીં. વનદેવીએ ફરીથી જાદુ સ્ટીક અટકાડી છે, મેજિક સ્ટીક, ફરીથી પાછા બાવળના પાંદડા તો મોટા થઈ ગયા. હવે ત્રીજી વાર ભૂખી 3-4 બકરીઓ આવી, અને એ બકરીઓ આવી એટલે પેલા પાંદડા જોયા હતા, મોટા પાંદડા જોયા. બકરીઓને ભૂખ લાગી હતી, બાવળના પાંદડા એક ચાવવા લાગી, ખાવા લાગી. ત્યારે બાવળિયાએ કીધું કે હે બકરીઓ, મારા પાંદડાને બચાવો, આનાથી તો મારી સુંદરતા છે. બકરીઓએ કીધું કે અમને તો ભૂખ લાગી છે, તારી સુંદરતા છે, પણ અમારે તો ખાવું છે, અમારું તો પેટ ભરવું છે. ફરીથી પાછો બાવળના બધા જ પાંદડા બકરીઓ ખાઈ ગઈ અને બાવળ હતો એવો થઈ ગયો. ફરીથી આ તો ડુસકા ભરવા લાગ્યો, રડવા લાગ્યો, મોટેથી રડ્યો. વનદેવી પ્રગટ થયા અને વનદેવીએ એને કીધું કે માંગ બેટા, તારે શું જોઈએ? છેલ્લી વાર માંગી લે. હવે કઈ તારા માટે હું એટલી નવરી નથી, મારે તો જંગલના બીજા ઝાડ પણ સંભાળવાના છે. છેલ્લી વાર માંગતું. વનદેવીને બાવળ હતો એ પગે પડી ગયો અને બાવળે કીધું કે વનદેવી, મને તો જે મારું ઓરિજિનલ મૂળ સ્વરૂપ હતું એ સ્વરૂપ મને પાછું આપો. મારા ઝીણા પાંદડા, નાના નાના પાંદડા અને એની કાંટા જે છે મને મંજૂર છે. અને ત્યાર પછી બાવળ આપણને જોવા મળે છે કે એના નાના સુંદર પાંદડા કેટલા સરસ મજાના કામમાં આવે છે. એની ઉપર જે બીજ માટે જે પેલી સિંગ થાય છે, પૈડા, બાવળના પૈડા કહીએ છીએ આપણે, એ પણ કામમાં લાગે છે. તો મિત્રો બાવળના દાંતણનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. સુંદરતા એ આપણી અંદર હોવી જોઈએ. મિત્રો આપણી લઘુતા ગ્રંથિથી આપણે ક્યારેક પી રહીએ છીએ, તો એના માટે એક અહીંયા સરસ મજાની કવિતા છે. If you can't be a pine on the top of the hill, જો તું પર્વતની ટોચ ઉપર એટલું મોટું વૃક્ષ, પાઇન એ વૃક્ષ મોટામાં મોટું વૃક્ષ હોય છે, મજબૂત વૃક્ષ હોય, જો તું ના બની શકે તો be a scrub in the valley, તો ખીણની અંદર, વેલીની અંદર એક સરસ મજાનું તણખલું બની જા, સરસ છોડવો બની જા. with the best little scrub by the side of the hill. અને પગથી જે છે જંગલમાં પગથી ચાલવા માટેનો રસ્તો, જ્યારે પગદંડી કહીએ આપણે, એની સુંદરતામાં તું વધારો કર. એટલે કે મોટું વૃક્ષ ના બને તો કઈ વાંધો નથી. if you can't be a pine on the top of the hill, તારે મોટું વૃક્ષ નહીં બની શકે તો વાંધો નથી, પણ નાનકડો છોડવો એવો બનીએ કે જે એ પગદંડીને મિત્રો ધીરેથી સુધારો કરે, એને સરસ મજાનો સુંદરતામાં એને વધારો કરે. તમને ચાલવાનું ક્યાંથી ગમે? be a bush if you can't be a tree. જો તમે ઝાડ ના બનો તો એક નાનો એવો છોડવો બનો. if you can't be a bush, જો તમે છોડ પણ ના બનો, be a bit of grass, તો ગ્રાસનો નાનકડો એક ભાગ, ધરો જે કહીએ છીએ એનો નાનકડો ભાગ બનો. and some highway happier make, and some highway happier make, જ્યાં તમે આ જે હાઈવે છે, ધોરીમાર્ગ છે, એની સુંદરતામાં તમે વધારો કરો. તમે જુઓ કે કોઈ પણ રસ્તો છે એની બાજુ હરિયાળી હોય તો આપણને રસ્તો કેટલો સરસ જાણ લાગે છે, મસ્ત લાગે છે. ઝાડવાથી જ શોભા નથી હોતી મિત્રો, ક્યારેક સરસ મજાના સુંદર છોડ હોય, નાનું ઘાસ હોય તો પણ ત્યાં આપણને બેસવાની મજા આવે છે. તો એ હાઈવે ને તમે સુંદર બનાવો.
If you can't be a musky, then just be a bass. જો તમે મોટી માછલી ના બનો ને, whale seal અને walrus ના બની શકો દરિયાની અંદર, નથી બનવાની તાકાત તમારી, તો કઈ વાંધો નથી. be a bass, નાનકડી માછલી બનો, સુંદર માછલી બનો, but be the liveliest bass in the lake. પરંતુ જીવંત બનાવો. સમુદ્ર જે છે, સરોવર છે, નાનકડું સરોવર પોન્ડ, એને તમે જીવંત બનાવો. તળાવને તમે જીવંત બનાવો, સરસ મજાના રંગીન બનાવો. તમે માછલી ઘરમાં માછલીઓ જુઓ કેટલી મજાથી કૂદતી હોય છે મિત્રો. તો એવું સરોવરની સુંદરતામાં વધારો કરો. ભલે મોટી માછલી નથી બન્યા, નાનકડી માછલી બનીને પણ સરોવરની સુંદરતામાં આપણે વધારો કરી શકીએ એવા બનવાનું છે. we can't be all captains. આપણે બધા કેપ્ટન્સ એટલે ખલાસીઓ નથી બની શકવાના, સુકાનીઓ નથી બની શકવાના. સોરી, આપણે બધા કપ્તાન નહીં બની શકીએ. we have got to be a crew. તો ખલાસી તો જરૂર બની શકીશું. એટલે કે કપ્તાન, કેપ્ટન, ખલાસીઓનો જે અગ્રેસર હોય છે તે પણ એક ખલાસી તો બની શકીએ ને. અને there are some things for all of us here. અને આપણા બધામાં કેટલીક આવી બાબતો છે, big work to do and lesser to do. આપણે મોટું કામ હોય કે નાનું કામ હોય આપણે કરવાનું છે મિત્રો. એનાથી લઘુતા ગ્રંથિ ક્યારેય નથી રાખવાની. and the task we must do near. અને આપણે જે કાર્ય કરવાનું છે એ કાર્યના ટાસ્કની નજીક, એનું લક્ષ્યાંક જે છે એની નજીક તમારે પહોંચવાનું છે. if you can't be a highway, જો તમે હાઈવે નથી બની શકતા, then just be a trail. તો ત્યારે તમારે એક ટ્રેલ એટલે કે પગદંડી બનવાનું છે. દરેક જગ્યાએ હાઈવે નથી હોતો, જંગલમાં ચાલવા માટે પગદંડી પણ જરૂરી છે. જો પગદંડી નહીં હોય અને જાડી ઝાકરા હશે તો તમે મિત્રો નહીં ચાલી શકો. if you can't be the sun, જો તમે ચળકતો સૂર્ય નથી બની શકતા, if you can't be the sun, be a star. તો તમે તારો બનો. તારો બનશો તો રાત્રે કોઈને માર્ગદર્શન આપી શકશો મિત્રો. અંધારી રાતમાં તારો, ધ્રુવનો તારો તમને દિશા બતાવે છે. કોઈને માર્ગદર્શન કરવા માટે તારો પણ ઉપયોગી છે. તો જરૂરી નથી કે તમે સૂર્ય જ બનો. અને સૂર્યનો પ્રકાશ દિવસે અજવાળું આપે છે, પણ રાત્રિના પ્રકાશમાં તો તારા જ અજવાળું આપી શકે. if isn't by size that you, તમારું કદ મહત્વનું નથી. મહાત્મા ગાંધી કદમાં બહુ જ નાના હતા, મેન્ટલી રીતે ખૂબ જ વિકસિત હતા. be the best of whatever you are. પરંતુ તમારી ક્ષમતા જે છે, તમારામાં જેટલું ઉત્તમ પડ્યું છે એ ઉત્તમને બહાર કાઢો. મહાન બનો, બેસ્ટ બનો, અતિ ઉત્તમ બનો, સર્વશ્રેષ્ઠ બનો અને જિંદગીને મહાનતા તરફ લઈ જાઓ મિત્રો. તો આ રીતે તમારે કામને કોઈને નાનું નથી સમજવાનું મિત્રો. તમારે દરેક કામને સહજ સ્વીકારી લેવાના છે અને કામને પૂરા ખંતથી કરો છો તો તમે અતિ ઉત્તમ બની શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે મોટિવેટ થયા હોઈએ તો વિડીયોને લાઈક કરીશું, શેર કરીશું અને એને સબસ્ક્રાઇબ કરીશું મિત્રો. તો આ અને આવા અનેક મોટિવેશન વિડીયો આપણે જોતા રહીશું.